આ મીનાબેન છે જે બહુ જૂના રામ ભક્ત છે અને એમણે દરેક સોશિયલ સેવામાં મહિલાઓ વતી બી ઘણો ભાગ આપ્યો છે. તો આજે એમનો ઇન્ટરવ્યૂ લેવા ન્યૂઝ યુઝ તરફથી જઈ રહ્યો છું. આપ સૌ જોશો એને શેર કરશો, ન્યૂઝ યુઝ સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો. થેન્ક યુ. મીનાબેન, તમારો પરિચય આપશો? હા, મારું નામ મીનાબેન એમનભાઈ પટેલ છે અને અમે રહીએ છીએ સત્તાધાર. અને રામ મંદિર બન્યું એ વિશે આપને થોડુંક કહેશો? રામ મંદિર બન્યું એ વિશે પ્રવીણભાઈ જે તોગડિયા સાહેબ છે તેમણે તેના માટે અથાગ પ્રયત્ન કર્યો હતો અને તે જે સફળ થયો તેનો આખા વર્લ્ડમાં એનો આનંદ જ કંઈક અલગ પ્રકારનો છે. બધાને ખૂબ જ ખુશી છે અને બધાએ ખૂબ ખુશીથી ઘણું બધું જે કલ્પનીય ના હોય એ વસ્તુઓ અનુભવી છે બધાએ. આપની આસપાસ બી આતશબાજી દીપાવલી જેવું લાગતું છે? હા, ચોક્કસ. અમારી પાછળ જે કેતનભાઈ છે અને એમને પણ સાથ સહકારથી નાના નાના ભૂલકાઓ, મોટા અને વડીલો બધાને સાથે મળીને ખૂબ જ ઉમંગથી ઉત્સવ ઉજવ્યો હતો અને ખૂબ જ આતશબાજી, રંગોળી, દીપાવલી બધું કરીને ખૂબ જ આનંદથી રામ જન્મભૂમિનો આનંદ લીધો હતો. આપ તો વર્ષોથી સોશિયલ કાર્ય મહિલાઓ વતીને કેવું આમ ફીલ થાય છે આ ભવ્ય રામ મંદિર? ઘણું ખૂબ જ બન્યું કે જે અકલ્પનીય હતું, કોઈ એની કલ્પના નથી કે થઈ શકશે. એ આજે આપણે એટલા ભાગ્યશાળી છે કે આપણે આ અનુભવી શક્યા છીએ. એનો મને ખૂબ જ આનંદ છે અને એ આનંદની અનુભૂતિ જ થઈ શકે એને વર્ણવી શકીએ એ આપણી બહુ વાર છે, મજા બહાર છે. આપ શું સંદેશ આપો? ભાવિ પેઢી છે, રામ મંદિર બન્યું તો રામજીના નામે કોઈ સંદેશ? રામજી નામે સંદેશ છે કે રામજીની સેવા અથાગ બધા એક નહીં આખા બધા કેટલાય કાર સેવકોએ તેમાં લોહી રેડ્યું છે અને જે બે ભાઈઓએ જે બલિદાન આપ્યું છે ને એનો આપણને લાભ મળ્યો છે. અને પ્રવીણભાઈ તોગડિયા સાહેબ પણ આ બાબતે અયોધ્યામાં અને કાશીમાં પણ આ રીતે કૂચ કરીને આગળ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે અને જેમાં અમને ખૂબ જ આનંદ છે અને હું આમાં સહભાગી થયો. જેટલું મારું થાય એટલું આર્થિક તન મન ધનથી સહભાગી થઈ શકું. અમરીશભાઈ, આપના બ્રધર બી ખૂબ છે? હા, ખૂબ છે. એમને પણ ખૂબ જ એ તો રામ ભક્ત જ છે પહેલેથી જ. અમે દરિયાપુરમાં જે હતા અને અમે હતા ત્યારેથી સવાર સાંજ આરતીમાં અને ખૂબ જ રામજીની ભક્તિ કરી છે એમને એ પણ રામ ભક્ત છે અને ખૂબ જ આમાં પણ ખૂબ જ એમાં સક્રિય છે હિન્દુ રાષ્ટ્રમાં પણ. અને આપ સૌ પરિવાર રામમય રહે તે શુભકામના ઈચ્છું છું. અને એ સિવાય પછી કંઈ વિશેષ કહેવું તો કહી શકો છો આપ? વિશેષ એવું છે કે આમાં પ્રવીણભાઈ તોગડિયા સાહેબે જે આગળ વર્ષો પહેલાથી એમની જે કૂચ હતી એ કૂચ એમને આગળ વધારી અને હાલ પણ એ સક્રિય જ છે અને એમાં બધા જે સહભાગી થયા અને એમાં જે જનતાને જે બધો સહયોગ મળ્યો અને જે આનંદ મળ્યો એની કોઈ કલ્પના જ નથી અને આવા આગળ કાર્યો થતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ સરસ માહિતી આપી. બોલો. હું હેમંતભાઈ પટેલ ગુજરાત અમદાવાદથી છું અને આ રામ મંદિર પ્રત્યે જે આપણી ભાવના જે વર્ષો જૂની આપણા રામ મંદિરની જે ભગવાનની જે વિશ્વાસ હતો એ પૂર્ણ થયો છે અને ઘણી જહેમત થઈ છે એમાં. અને રામ પોતે જ એવા હતા કે કોઈ પણ વ્યક્તિ એમના વગર રહી ના શકે. એ જ આમાં સફળ થયું છે. અને આપણા દેશના એવા ભગવાન હતા જે દરેકના દિલમાં વસેલા છે. તેઓ વગર રહી જ ના શકાય એવું હતું. એવો આ એક પ્રશ્ન હતો. રામ મંદિર તો ઘણા બધા છે અને બનવાના પણ છે, પણ આ જે રામ મંદિરનું જે પ્રસ્થાન થયું, જે પ્રાણ પ્રસ્થાન થયું, જે અયોધ્યામાં જે થયું એ તો આખી દુનિયા માટેના રામ ભગવાન પ્રત્યેનો વિશ્વાસ પ્રતીક થયો છે. આપણા દેશમાં જુઓ કે કોઈ પણ પ્રસંગ થયા એ ટૂંકમાં પોતાની શેરી ગલીઓ સુધી હોય, જ્યારે આ પ્રસંગ તો આખા વર્લ્ડમાં પૂરા દેશની ગલી શેરીમાં અને ખરેખર તો પોતાના દરેકના અંતરમાંથી પ્રગટ થયા એવી ખુશી લોકોએ વિડીયો પણ બનાવી અને કેટલું બધું સરસ કર્યું છે. એમાં યુપીમાં શાલિની પાંડે કરીને છે, એમણે જે કર્યું છે વિડીયો બતાવી છે કે બચ્ચા બોલેગા, બચ્ચા રામ બોલેગા, બચ્ચા રામ બોલેગા. જે રામ પ્રત્યેની ભાવના છે એ તો ઠીક છે, પણ નાનાથી માંડીને મોટા બધા આમાં પરોવાયેલા છે અને પરોવાયેલા રહ્યા. અને જે અયોધ્યામાં જે આખું એનું શણગાર,
આ તે બધું જે કંઈ કાર્ય કેટલા વર્ષોથી કાર્યકર ભાઈઓએ જે કારીગરી આપણે વખાણ પેલા કારીગરોના કાર્યકરોના એ લોકોને પણ ના ભૂલવા જોઈએ. તે લોકોએ પણ કેટલા દિલથી શણગાર્યું છે, ત્યારે આ બધું સફળ થયું છે. અને આખો પ્રસંગ એક સરસ ભગવાનમાં આપણો વિશ્વાસ હોય અને આપણને એના આશીર્વાદ મળી ગયા છે એવી એક ભાવનાથી આ પ્રસંગ અને રામ મંદિર બન્યું છે. એનો આખા દુનિયાને આનંદ છે. તો ભાઈ આપણા ભારતને કેમ ના હોઈ શકે? એ રામ પોતે જ ભગવાન એવા હતા કે જેમનું નામ લેતા જ આપણને ખૂબ શાંતિ મળે છે, આત્માને શાંતિ મળે છે, બરાબર. અને આપણું દુઃખ દૂર થાય તેવા હતા રામ. કોને ના ગમે? આ તો એક બહુ સારો પ્રસંગ બની ગયો જે વર્ષો સુધી આપણી ભાવિ પેઢીને પણ ખૂબ વિશ્વાસ ભગવાન પ્રત્યેનો જાગશે અને તેઓ સુખી થશે. જય શ્રી રામ. સરસ સંદેશ. જય શ્રી રામ.